ડીસાના માલગઢમાં માળી સમાજનો 25મો રજત જયંતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી। ડીસા તાલુકાના માલગઢ ગામની પરબડી ક્રાંતિનગર મીરાબેન સોનાજી પરમાર પ્રાથમિક શાળા ખાતે માળી સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ ડીસા દ્વારા શુક્રવારે સમસ્ત બનાસકાંઠા માળી સમાજનો 25મો રજત જયંતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો, જેમાં 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી। समूह लग्नना मुख्य यजमान छोगाजी लुंबाजी गहलोतना हस्ते श्यामळदास छोगाजी गहलोत दास परिवारना विराजमान थया हता। समूह लग्न समिति द्वारा नवदंपतीओने उतारानी व्यवस्था आवनार तमाम माटे भोजननी व्यवस्था अने बैठक व्यवस्था कराई हती, ज्यारे मंगलसूत्रना दाता पुनमाजी अंबाजी माળી परिवार, भोजनना दाता हीराबेन गीगाजी सवाजी माળી परिवार अने गोरेबेन मोटाजी माળી परिवार, मंडपना दाता श्रीराम ग्रुप अने वरी वेसना दाता भूदराजी पुनमाजी माળી वडियावाड़ा परिवार अने पारूबेन लखमाजी लुंबाजी माળી परिवार, चांदीना तुलसीना क्याराना दाता केवाजी गंगारामजी सांखला परिवार, महामाटलाना दाता गोराबेन अमथाजी त्रिकमाजी माળી परिवार, कन्यादानना दाता नाजूबेन जगमालजी माળી परिवार, पलंगना दाता नेमाजी चेलाजी माળી परिवार अने सीताबेन लक्ष्मणजी समरतताजी माળી परिवार सहितना विविध दाताओं द्वारा दान आपी आ समूह लग्नने सफल बनाववामां भारे जहेमत उठावी हती। આજે આપણે માળી સમાજના સમૂહ લગ્ન માલગઢમાં છે। એવા બધી સમાજના સમૂહ લગ્ન થવા જોઈએ કે બહુ ફાયદો રહે સમાજ માટેને બધી વાતે। जय दियोदरना सिसोदराना परम पूज्य गौभक्त छोगारामजी बापुए नवदंपतिओने आशीर्वचन पाठव्या हता, ज्यारे दाताओ द्वारा नवदंपतिओने भेट सोगादो अपाई हती, ज्यारे दानवीर दाताओनुं पागड़ी पहेरावी साल ओढाडीने विशेष सन्मान करायुं हतुं। समाजना लोकोए समूह भोजननो प्रसादनो लाभो लीधो हतो। समूह लग्નમાં બેઠક વ્યવસ્થા, ભોજન પ્રસાદ અને પાર્કિંગ જેવી અનેક સુવિધાઓનું આયોજન કરાયું હતું। સમાજમાં સમૂહ લગ્ન કરવા, સમૂહ લગ્નમાં આવવું જરૂરી છે। બધી બહેનોને કહું, સમૂહ લગ્ન જેવું મજા નથી। સમૂહ લગ્ન સમાજ સેવા બહુ સારી આપે છે અને બધા બહેનોને કહું છું સમૂહ લગ્નમાં ભાગ લેવા નમ્ર વિનંતી। સમાજના નામી અનામી સૌ લોકોએ ઉદાર હાથે ફાળો આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમિતિ દ્વારા 51 નવયુગલોને કરિયાવર પણ આપવામાં આવ્યો હતો। હજારો લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં ભોજનનો બગાડ ન થાય તે માટે સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા હતા। આ ઉપરાંત નાની બાળાઓ દ્વારા વિવિધ નૃત્ય કલાઓ અને લગ્ન ગીતો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। દીકરીના મહત્વ વિશે પણ સમજાવવામાં આવ્યું હતું। કાર્યક્રમ સ્થળે કોઈને તકલીફ ન પડે તે માટે પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, ગૌ સેવા માટે ફાળા વ્યવસ્થા જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી। ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સ્ટાફે સરાહનીય કામગીરી બજાવી હતી। દાતાઓ દ્વારા 51 નવદંપતીઓને નાની મોટી કરિયાવર વસ્તુઓ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી, જ્યારે સ્ટેજનું સફળ સંચાલન ગણપતભાઈ એસ ભાટીએ કર્યું હતું। આજે 25મા સમૂહ લગ્નના અંદર 51 દંપતીઓ પ્રભુતામાં પગલા પાડ્યા। હું એવું કહેવા ઈચ્છું છું કે દરેક વ્યક્તિ આપણી સમાજના દરેક વ્યક્તિને સમૂહ લગ્નના અંદર લગ્ન કરવા જોઈએ। આજની મોંઘવારીના હિસાબે સમાજના અંદર મેરેજ કરવા બહુ સરળ છે। વન પર્યાવરણ વિભાગના મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે પર્યાવરણ અને પ્લાસ્ટિક બચાવવા માટે પ્રસંગ દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને સમાજને પહેલ કરવી જોઈએ। પ્રસંગ દરમિયાન ડિનર સેટ રાખી અને વિનામૂલ્યે સમાજમાં આપવાની પહેલ કરવામાં આવી હતી। આજે માળી સમાજના સમૂહ લગ્ન મહોત્સવ માલગઢ ખાતે ઉજવાઈ રહ્યો છે। 51 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા છે અને હજારો માણસોએ ભોજન પ્રસાદ લીધો છે, પણ ભોજન પ્રસાદનો બગાડ બિલકુલ નહીવત છે, એ મહત્વની વાત છે। આવનાર 26મો માળી સમાજનો સમૂહ લગ્ન નિમિત્તે દાનવીર દાતાઓએ દાનની સરવાણી વહોડાવી હતી। આ પ્રસંગે ગુજરાતના વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના મંત્રી પ્રવીણભાઈ જી માળી, માલગઢના સરપંચ ગટુબેન ભેરાજી સુંદેસા, ગામના પૂર્વ સરપંચ સોમાલાલ આર કછવા, મફતલાલ ટાંક, બાબુલાલ ટાંક, નેમાજી કે પઢિયાર, મંચ સંચાલક ગણપતભાઈ એસ ભાટી, બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજના પ્રમુખ ફૂલચંદ્રભાઈ ડી કછવા, વાવથરાદના અધિક કલેક્ટર દલપતભાઈ બી ટાંક, ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મંગલલાલ માળી,
ગુજરાત માલી ફાઉન્ડેશન કાર્યકારી પ્રમુખ ભાવિકભાઈ પી રામી, માલગઢના ડેલિગેટ નરેશભાઈ સોલંકી, કાંકરેજના પ્રભારી કેટી માળી, વિનોદભાઈ બી ગેલોત, માલગઢના તલાટી દર્શનભાઈ એમ ટાંક, માલગઢ યુવા સંગઠન કાર્યકરો, જીજી વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ, હજારોની સંખ્યામાં માળી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા માળી સમાજ દ્વારા 25મા સમૂહ લગ્ન રજત જયંતિ મહોત્સવ આજે માલગઢ પરબડી ખાતે ઉજવાઈ રહ્યો છે. તો સમાજના 51 નવયુગલો આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને માળી સમાજનો આજે બનાસકાંઠા જિલ્લાનો માનવ મહેરા પણ અહીંયા ઉમટી પડ્યો છે અને સમાજનો આજે રંગે ચંગે કાર્યક્રમ બધા લોકો જોડાયા છે અને કાર્યક્રમ રંગે ચંગે સંપન્ન થયો છે. આજની તારીખ 6/2/2026ના રોજ માળી સમાજ સમૂહ લગ્ન યોજાયેલું આ ફંક્શન આ લગ્ન પ્રસંગમાં અમને બહુ સારું લાગ્યું અને આ ભવિષ્યમાં પણ આ માળી સમાજ આગળ વધે અને આગળ પ્રગતિ કરે એવી શુભકામના. અમે પણ આ માળી સમાજની અંદર લગ્ન કર્યા, અમને પણ બહુ સારું લાગ્યું. એવી આ માળી સમાજને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. બીજી સમાજને પણ શું કહેવામાં આવે? માળી સમાજના સમૂહ કોઈ બી સમાજના સમૂહ લગ્નમાં લગ્ન કરવા જોઈએ કે નહીં? માળી સમાજને સમૂહ લગ્ન કોઈ બી સમૂહ લગ્નની અંદર આપણે લગ્ન કરવા જોઈએ, જેથી કારણે આપણને સહકાર અને સંજોગ મળે, જેથી સમાજની અંદર પ્રગતિ થાય અને આગળ વધે. આજની આ મોંઘવારીના યુગમાં ઘરે લગ્ન કરવા સારા કે સમૂહ લગ્ન કરવા? આ મોંઘવારી યુગમાં આપણને સમાજ આપણને સહકાર આપે અને આપણે આગળ વધી શકીએ એવી રીતે સમૂહ લગ્નની અંદર સૌ સમાજ ભેગો થઈને આપણને સહકાર મળે અને આપણે આગળ સમૂહ લગ્નની અંદર જ આપણને લગ્ન કરવા જોઈએ. અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.